નમસ્કાર મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. દરેક વેકેશનની જેમ આ વેકેશનમાં પણ વહુ દીકરા અને એમના બાળકો ઘરે આવવાના હતા. આવતાની સાથે મોટો દીકરો બોલ્યો, પપ્પા મને મારો ભાગ જોઈએ. આ સાંભળી મહેશભાઈની આંખો ફાટી ગઈ કે આ શું કહે છે તું? હું હજુ જીવી રહ્યો છું અને તારે મિલકતના ભાગલા પાડવા છે. મોટા ભાઈને જોઈને નાનો ભાઈ પણ બોલ્યો, મારે પણ મારો ભાગ જોઈએ છે. મહેશભાઈને 2 દીકરા હતા. મોટો દીકરો મનસુખ અને નાનો દીકરો આકાશ. બંનેના લગ્ન થયા કે એમની પત્ની સાથે અલગ રહેવા ચાલ્યા ગયા. પરંતુ મહેશભાઈને એનું જરાય પણ દુઃખ નહોતું. મહેશભાઈ નોકરીમાંથી રિટાયર્ડ થઈને એમની પત્ની રેખા સાથે સુખેથી જીવન પસાર કરતા હતા. બંને દીકરાઓને બાળકો હતા અને દરેક ઉનાળામાં વેકેશન ગાળવા માટે એ દાદા દાદી પાસે આવી જતા. એ બહાને મનસુખ, આકાશ અને એમની પત્નીઓ પણ ફેમિલી સાથે સારો સમય પસાર કરી લેતા. પરંતુ આ વખતે મનસુખનું વર્તન અલગ હતું. મનસુખને એના બિઝનેસમાં ખોટ ગઈ હતી અને ખૂબ ચિંતામાં હતો. પરંતુ એ એના પપ્પાને કહી નહોતો શકતો. મનસુખ જ્યારે મિલકતના ભાગલા પાડવાની વાત કરે છે ત્યારે મહેશભાઈએ કહ્યું કે તારે કોઈ તકલીફ હોય તો મને કહી શકે છે, હું તારો બાપ છું, થાય એટલી મદદ કરીશ. મનસુખ બોલ્યો, મારે મારો ભાગ જોઈએ, હું એમાંથી બધું કરી લઈશ. મહેશભાઈ હવે ગુસ્સે થઈ રહ્યા હતા. એમણે કહ્યું કે હું જીવું છું ત્યાં સુધી તો આ ઘરના કે મારી મિલકતના ભાગલા ક્યારે નહીં થાય. જ્યારે હું મરી જઈશ અને જો તારા મમ્મી હશે તો તમારે એનું ભરણ પોષણ પણ કરવું પડશે. અને હું મારી મિલકત બંને ભાઈઓને સરખા ભાગે લખી આપીશ. મનસુખ ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યો ગયો. એક ખુશખુશાલ પરિવારમાં અચાનક સન્નાટો વ્યાપી ગયો હતો. રૂપિયા એક એવી વસ્તુ છે કે કોઈ પણ સંબંધોમાં તિરાડ પડી શકે છે. મહેશભાઈ બીજા દિવસે ભોજન કરી રહ્યા હતા કે મનસુખ આવ્યો અને એમને ભોજન કરતા રોકી અને કહેવા લાગ્યો, પપ્પા તમાર મને મારો ભાગ ક્યારે આપશો? જો તમે મને મારો ભાગ નહીં આપો તો હું કોર્ટ સમક્ષ રજૂઆત કરીશ, પણ ભાગ તો લઈને જ રહીશ. મહેશભાઈનો ગુસ્સો હદ પાર થઈ ગયો અને એમણે મનસુખને જોરદાર 2 લાફા ઝીકી દીધા. મહેશભાઈએ કહ્યું કે આ માટે મેં તને મોટો કર્યો હતો કે તું આ રીતે મારી સાથે વર્તન કરે. મનસુખના વાદે આકાશ પણ એના ભાગ માટે લડવા લાગ્યો. ઘરનું વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું અને આખા ઘરમાં અશાંતિ ફેલાઈ ગઈ. આ બધું જોઈને બાળકો પણ ડરી ગયા હતા. ઘરના ઝઘડા જોઈને રેખાબેન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આવા દીકરા પેદા કર્યા એના કરતા વાંજ્યા હોત તો સારું હતું. માં તરફથી આવું સાંભળીને પણ બંને દીકરાઓને કોઈ ફરક ના પડ્યો, કારણ કે એ તો ધનના મોહમાં રંગાઈ ગયા હતા. એમને પોતાના બાપની તકલીફ કે માની આંખોમાં આવેલા આંસુ પણ નહોતા દેખાતા. દીકરાના આવા વર્તનથી દુખી થઈને મહેશભાઈ અને રેખાબેન બંને રડે છે. એમની આંખો લાલ થઈ જાય છે અને સોજી પણ જાય છે. મનસુખની પત્ની આરતી આ વાતનો ફાયદો ઉઠાવતા એના સસરા પાસે આવી અને કહેવા લાગી, પપ્પા તમે ચિંતા ના કરતો, અમે કાલે જ પાછા ચક્ય જઈશું. તમારે તમારી મિલકત કે ઘરબા ભાગલા પાડવાની કોઈ જરૂર નથી. અમારે કશું જ જોઈતું નથી. શોભાની આવી સમજદારી ભરેલી વાતો સાંભળી મહેશભાઈ બોલ્યા, આરતી આખા ઘરમાં તું એક જ સમજદાર છે. બંને દીકરા નકામા નીકળ્યા. આરતીએ કહ્યું, પપ્પા તમારી આંખો લાલ થઈ ગઈ છે અને સોજી પણ ગઈ છે. લાવો હું એમાં દવા નાખી આપું. મારી પાસે દવા પડી છે. એ દવાથી આંખોની કોઈ પણ પ્રકારની તકલીફ દૂર થાય છે. એનાથી આંખોમાં તરત રાહત મળશે. મહેશભાઈ બોલ્યા,
સારું, મારી આંખમાં દવા નાખી પછી તારા મમ્મીની આંખમાં દવા નાખી આપજે, એની પણ આંખ લાલ થઈ ગઈ છે. આરતીએ નાની શીશીમાંથી આંકડાના દૂધના 2 ટીપા મહેશભાઈની આંખોમાં નાખી દીધા અને ફટાફટ એના સાસુને સુવડાવીને એમની આંખમાં પણ 1-2 ટીપા આંકડાના દૂધના નાખી દીધા. આંકડાનું દૂધ અસર કરતા બંનેની આંખમાં બળતરા થવા લાગી અને ધીરે ધીરે એમની આંખોની રોહની ખોઈ બેઠા. બળતરાના કારણે મહેશભાઈ અને રેખાબેન બંને ખૂબ જોરથી બૂમો પાડવા લાગ્યા, પરંતુ એમની તકલીફ સાંભળવાવાળું કોઈ હતું જ નહીં. હકીકતમાં આ એક પ્લાન હતો, જે બંને દીકરા અને વહુઓને મળીને પાછલી રાત્રે બનાવ્યો હતો. આરતીના મીઠાઈ શબ્દો પાછળ ધનની લાલચ હતી. મનસુખ એના પપ્પા પાસે આવ્યો અને ઘરના તથા બધી મિલકતના દસ્તાવેજો પર સહી કરવાનું કહે છે. મહેશભાઈએ સહી કરવાની ના પાડતા એને પોતાના સગા બાપ ઉપર હાથ ઉપાડ્યો અને એમને 2-3 તમાચા મારી દીધા. રૂપિયાના મોહમાં મનસુખ એના જન્મદાતાને પણ ભૂલી હેવાનિયત ઉપર ઉતરી આવ્યો. દીકરાના આવા વાહિયાત વર્તનથી મહેશભાઈને ખૂબ જ આઘાત લાગ્યો અને છેલ્લે મજબૂર થઈને મહેશભાઈએ સહી કરી દીધી. બધા પેપર્સ પર સહી થતા જ બંને ભાઈઓએ મહેશભાઈ અને રેખાબેનને ઘરની બહાર કાઢી મૂક્યા અને કહે છે, આજથી આ ઘર અને બધી મિલકત અમારી થઈ ગઈ છે. એક ખુશખુશાલ પરિવાર અચાનક વિખેરાઈ ગયો. મહેશભાઈ અને રેખાબેન બંને પોતાની આંખોની રોશની ખોઈ બેસે છે. પોતે પેદા કરેલા દીકરાઓના કારણે એમને આંધળા થઈને જીવન પસાર કરવું પડે છે. હવે એમના પાસે 1 રૂપિયો પણ નથી. બંને દીકરાઓએ એમનું બધું જ છીનવી લીધું અને રસ્તા પર રહેવા મજબૂર કરી દીધા. પોતાના ભાગ્યના સહારે બંને પતિ પત્ની એક મંદિર બહાર ભીખ માંગવાનું શરૂ કરે છે અને એ રીતે આખું જીવન વ્યતીત કરવાનો નિર્ણય લે છે. મહેશભાઈ અને રેખાબેન એમના બંને દીકરા વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવી દે છે, પરંતુ એમને ન્યાય ક્યારે મળશે એ કોઈને ખબર નથી. મિત્રો, આવી ઘટનાઓ આજના સમયમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, પરંતુ પૈસાની લાલચમાં આપણે આપણા ઘર પરિવાર પણ નષ્ટ કરી દઈએ છીએ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.